વસ્તુ એવી છે કે કોર્પોરેશને વર્ષ 2018માં અમને નોટિસ આપી હતી કે આ મિલકત ઉપરથી તમે કબજો ખાલી કરો. ત્યાર પછી અમે કોર્ટમાં આમના વિરુદ્ધ કાયમી સ્થાપન અને હક સ્થાપન માટેની દાવો દાખલ કર્યો છે, જે દાવો હજુ અત્યારે પેન્ડિંગ અવસ્થામાં છે. અને એમાં અમે આ કોર્પોરેશનના અધિકારીઓ વિરુદ્ધ મનાઈ હુકમ માંગેલો છે કે આ મિલકતનો જે લગીન દાવાનો નિકાલ ના આવે તે લગીન આ મિલકતની અંદર એ પ્રવેશી શકે નહીં. અને એ કેસની અંદર એ પોતાના એડવોકેટ મારફતે હાજર થયેલા છે, પણ તારીખોમાં નિયમિત રીતે ગેરહાજર રહીને એ મનાઈ હુકમની અરજીનું કામ આગળ ચલાવી રહ્યા નથી. અને અહીંયા ગેરકાયદેસર રીતે મનસ્વી રીતે પોતાનો કબજો આ જગ્યા છે, આ જગ્યા એમને બતાડવામાં આવે છે. આ મકરપુરા એસટી ડેપોની સામે આ જગ્યાનું 1982નું ગુડવિલના આધારે વેચાણ રાખ્યાનું અમારી પાસે લખાણ છે. અને જે મૂળ જમીન માલિક હતા, જેની જમીન જીઆઈડીસીમાં સંપાદન થયેલી છે, અને એમાંથી બાકી પડતી જે જમીન હતી એ બાકી પડતી જમીન અમે વેચાણથી રાખેલી છે. 1035 સ્ક્વેર ફીટ આ જે ટોટલ જગ્યા છે 1085 એટલું જે અમારું છે. તદ્દન ખોટી કામગીરી છે, ગેરકાયદેસર અને મનસ્વી રીતે કોઈપણ જાતના ઓર્ડર વિના અને અમને કોઈપણ જાતના વાંધા નોંધ્યા વિના પોતાની કામગીરી કરી રહી છે. જે બાબતે અમારે હાઈકોર્ટમાં રીટ પિટિશન આ તત્કાલીન તમામ અધિકારીઓને કેમ સસ્પેન્ડ નહીં કરવા જોઈએ એ બાબતેની કાર્યવાહી આગળ વધારવાની. અમે એમને માંગણી કરી કે તમારી પાસે આ જે મિલકત છે તોડવા માટેનો કોઈ ઓર્ડર હોય કે લીગલનો ઓપિનિયન હોય કે કોર્ટનો ઓર્ડર હોય તો અમે અમને બતાવો. તે અમને આપવાની તદ્દન ના પાડી રહ્યા છે અને કહે છે કે તમે તમારી રીતે કરો, અમે અહીંયા અમારું કામગીરી ચાલુ રાખીશું. પણ અમે ખ્યાલ છે કે અમે પોતે તમારી ઉપર મનાઈ હુકમ માંગેલો છે, તો કોર્ટના હુકમ સિવાય ઉપરવટ બીજા કોઈનો હુકમ હોઈ શકે નહીં. એ કોર્પોરેશન હુકમ કરે કે કોઈ બી, અમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ગયા છે તો સૌથી પહેલો હુકમ ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જ માનવો જોઈએ. હું એટલે જ કહું છું કે આજકાલ આ કોર્પોરેશન જે વડોદરા કોર્પોરેશન એ ખાડામાં લઈ જઈ રહી છે અને લોકોને બી ખાડામાં ધકેલી રહી છે. તો જેના બાબતે આમ નાગરિકે ખૂબ જ અવાજ ઉઠાવવો જરૂરી છે. એડવોકેટ દિનકર ત્રિપાઠી. અમને એવું નથી કે અમારી પાસે જે રોડ પ્રોજેક્ટ શાખા અમારી આવેલી છે વીએમસી ટીમ તરફથી, અને રોડ શાખાએ અહીંયા માર્કિંગ કરેલું છે એ પ્રમાણે આખું તોડવાનું રહેશે. ના, દબાણનો લેટર પણ માનનીય કમિશનર સાહેબની મંજૂરી સર આવેલું છે અહીંયા. એટલે બાકી સંયુક્ત વીએમસીની ટીમ અમારી સાથે છે અને વર્કિંગ ચાલી રહ્યું છે. એવું અમને કોઈ આઈડિયા નથી, પણ અમારી પાસે જે છે લીગલ અભિપ્રાયમાં એવું છે કે બધું તોડવા પાત્ર છે અને હાલમાં કાર્યવાહી ચાલુ છે. અમારી પાસે મંજૂરી છે. હા, જિગ્નેશ પ્રજાપતિ, વોર્ડ ઓફિસર.